અહીંયા ઊભું રહ્યું આ પાણી ખાડે પાણી ન પી જાય હો ડોળું પાણી ઘડી કોઈ આને આપણે ફોલાઈને વેક્સિન લગાડવાની છે કારણ કે ઘરે એને વેક્સિન લગાડવા નથી દીધી આ તાજા પાણી ખાડો હે એટલે અહીંયા કણે સામે પાણી તેમાં ન પીવા દીધા તાજા પાણી ખાડો હોય જેવું તાજું પાણી હા પીને જ આપણે કાલે આપણે ગયા હતા આ બાજુ આ રસ્તેથી આ બાજુ ગયા હતા આજે નથી જવાનું આજે આપણે જવાનું છે આ બાજુ સામે કાલનો બ્લોગ આખા અંધારા જેવો હતો કારણ કે એમાં શું કે વાદળા એવા હતા ને ઘડીક પાસે તડકો આવી જાય એના હિસાબે બ્લોગ આખો ઠેકાણા વગરનો બન્યો હતો આજ તો વાતાવરણ આજનું સારું છે હલો આંક્યોર હાલો આંક્યોર ગાયોને જવું ઓછું જ ગમે છે કાયમ કબીર 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 હલો જો અહીં હાલ્યા છે બધા ગાવડા ગૌ કે પી લો પેલા પાણી હાલો બધી ગાયું અહીં હાલી આવે ગા ભાગી જઈ 2-3 જણા ભાડા ને ગાવડા તાત્કાલિક ઉપડી જાય કારણ કે હજી 3 મહિના જેવું થયું 3 થી 4 મહિના ખરવા મોવાની વેક્સિન નાખી હતી મેં રસીકરણ કર્યું હતું અને અત્યારે છે લંપીનું તો લંપીમાં એમાંથી લગભગ 99% ઢોરને વેક્સિન લગાડી દીધી પણ ખાલી 2-3 જ બાકી રહ્યા છે એટલે એમને સારવાર લઈ જઈએ એટલે ઠપ કરી દેવાનું